નીતિન કાકાએ પોસ્ટ કરી ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર થાય છે। ગુજરાતના 4 નેતાઓને રાષ્ટ્રીય સંગઠનનું સ્થાન મળે છે, પરંતુ 4 પૈકી એક નામને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ગરમાવો સર્જ્યો છે। નીતિન પટેલે 3 નેતાઓને અભિનંદન આપ્યા, પરંતુ રોહન ગુપ્તાને અભિનંદન આપવાનું રહી ગયું। હવે સવાલ એ છે કે આ માત્ર સંયોગ છે કે પછી નીતિન પટેલની પોસ્ટમાં કોઈ રાજકીય સંદેશ છુપાયેલો છે? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ ગુજરાતના 4 નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી। હેમાંગ જોશી, વર્ષા દોશી, જગદીશ પટેલ અને રોહન ગુપ્તા। ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો, પરંતુ આ જાહેરાત બાદ નીતિન પટેલની એક પોસ્ટે આખા મામલાને રાજકીય ચર્ચામાં ફેરવી દીધો। નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નવી જવાબદારી મેળવનાર નેતાઓને શુભકામનાઓ આપી, પરંતુ પોસ્ટમાં 3 નામ જ હતા, રોહન ગુપ્તા નામ નહોતું। અહીંથી જ સવાલ શરૂ થયા, શું નીતિન પટેલે જાણી જોઈને નામ બાકાત રાખ્યું? શું ભાજપના મૂળ અને કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાઓ વચ્ચે કોઈ અંતર છે, કે પછી આ માત્ર એટલા માટે થયું કે નીતિન પટેલ રોહન ગુપ્તાને વ્યક્તિગત રીતે ઓળખતા જ નથી? રોહન ગુપ્તા 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને હવે ભાજપની રાષ્ટ્રીય ટીમમાં તેમણે મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, એટલે નીતિન પટેલની પોસ્ટમાં રોહન ગુપ્તાનું નામ જ ન હોવું રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો। જો કે વિવાદ વધ્યો તો ખુદ નીતિન પટેલે સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે રોહનભાઈ જોડે મારે આજ સુધી, આ મિનિટ સુધી કોઈ વ્યક્તિગત પરિચય નથી। તેઓ મને કદી મળ્યા નથી, હું પણ એમને કદી મળ્યો નથી, એટલે મારે એમને કોઈ પરિચય નહીં હોવાના કારણે નિર્દોષ ભાવથી મેં એમને અભિનંદન આપ્યા નથી। એની પાછળ બીજું કોઈ મોટું કારણ નથી। આપણે કોઈ પણ પ્રસંગમાં ત્યારે કોઈને અભિનંદન આપીએ, શુભેચ્છા પાઠવીએ તો એ આપણા જાણીતા હોય, આપણા પરિચિત હોય તો જ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ। પરંતુ નીતિન પટેલનું નિવેદન આપ્યું અને કોંગ્રેસથી મળી ગયો રાજકીય મુદ્દો। કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કટવાળે આક્ષેપ કર્યો કે માતૃ સંસ્થા છોડીને ભાજપમાં આવેલા નેતાને લઈને નીતિન પટેલની પોસ્ટે ભાજપની અંદરની હકીકત છતી કરી છે। ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જે પ્રકારની પોસ્ટ મૂકી તે દર્શાવે છે કે વફાદારીની કિંમત હોય, ગદ્દારીની કિંમત નથી હોતી। જેને કોંગ્રેસ પાર્ટીએ મોટા નેતા બનાવ્યા હોય, જે કોર્પોરેશન આવ્યા હોય છતાં દિલ્હી સુધી મોકલ્યા હોય, કોંગ્રેસે આપવાનું કંઈ પણ ના ચૂકી હોય, એવી માતૃ સંસ્થા જોડે જે વ્યક્તિએ ગદ્દારી કરી હોય તેની કિંમત ભારતીય જનતા પાર્ટીમાં દલ બદલ્યા પછી પણ નથી। તે નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે। એક નામ છૂટ્યું, એક પોસ્ટ થઈ અને હવે ચર્ચા શરૂ થઈ ગઈ। શું આ માત્ર ઓળખાણનો મામલો છે કે પછી ભાજપના રાજકારણમાં મૂળ અને આયાતી નેતાઓ વચ્ચેની કહાનીનો એક નવો અધ્યાય? નીતિન પટેલની પોસ્ટનો અર્થ શું કાઢવો એ તો રાજકીય ચર્ચાનો વિષય છે, પરંતુ એટલું ચોક્કસ છે કે એક નામના અભાવે ગુજરાતના રાજકારણમાં ચર્ચા જરૂર છેડાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।